15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરને અનુલક્ષી રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ સમર્થ એક સોસાયટીના સંયુક્ત આયોજન હેઠળ શિવ સમર્થ એક સોસાયટી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યોજાયેલી આ રક્તદાન શિબિરમાં શિવ સમર્થ એક સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવેલા રક્તદાતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। શિબિર દરમિયાન કુલ 30 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, ચેરમેન, રેડ ક્રોસ બ્લડ બેંક, રોનકબેન ધ્રુવ, મંત્રી ભાજપ સુરત મહાનગર તથા અલ્પાબેન મહેતા, શાસક પક્ષના નેતા સુરત મહાનગરપાલિકા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને રક્તદાનને માનવ સેવાનું ઉત્તમ કાર્ય ગણાવી સમાજમાં વધુમાં વધુ લોકોને નિયમિત રક્તદાન માટે આગળ આવવા અપીલ કરી। રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આયોજિત આ સેવાકીય અભિયાનમાં શિવ સમર્થ એક સોસાયટીના રહેવાસીઓનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો। સોસાયટીના રહેવાસીઓ ઉપરાંત બહારથી આવેલ અનેક રક્તદાતાઓએ પણ રક્તદાન કરી આ માનવ સેવાના કાર્યને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકોએ જણાવ્યું કે રક્તદાન એ જીવનદાન સમાન છે અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે આવા સેવાકીય કાર્યક્રમનું આયોજન સતત કરવામાં આવશે। રક્તદાન શિબિરને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતા, શિવ સમર્થ એક સોસાયટીના રહેવાસી, ઉપસ્થિત મહેમાન તથા સહયોગ આપનાર તમામનો રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તંત્રી હિતેશભાઈ શાહ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત। वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय। આજના સ્વતંત્ર પર્વ નિમિત્તે રેખાબા ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરાઈ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આજના એક સેવા કાર્યો રક્તદાન એક બહુ અમૂલ્ય દાન છે। ઘણા બધા સૈનિકોએ, ઘણા બધા સ્વતંત્ર નાગરિકોએ, સ્વતંત્ર વીર સેનાએ આપણા દેશને સ્વતંત્રતા કરવા માટે પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે। ઘણા બધા સૈનિકો એવા છે કે જેમણે પણ પોતાના બલિદાનો આપેલા છે। આજે આપણા સારો પર્વ ઉજવી શકીએ છીએ તો એનું કારણ એક જ છે કે ભાઈ આપણી સીમા સુરક્ષિત છે। સૈનિકો પોતાના પરિવારને છોડીને પોતાના પ્રાણની આહુતિ આપવા માટે પોતે જ્યારે જઈ આવે ત્યારે આપણે તો એક ફાઉન્ડેશન દ્વારા અને ટ્રસ્ટ દ્વારા એક સામાન્ય એક રક્તનું દાન કરવું છે। ખરેખર તો આ એક હવન છે કે જેમાં આપણે આપણું રક્તનું એક બિંદુ આપીને પેલો જીવ બચાવવાનો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે। જે ટ્રસ્ટ છે રેખાબા બોલે ને તો એક અંદરથી આપણને કંઈક ફીલ થાય કે હવે મમ્મી કરતાં બામાં એક ખરેખર અગત્યનું અંદરથી ભાવના પ્રગટ થાય। તો આજના આ ટ્રસ્ટ નિમિત્તે જે એક ભલાઈ સાથે છે કે ભલાઈનું કાર્ય થઈ છે, લોકોને આપણે સરસ મજાનું ઈશ્વરે આપણને મનુષ્યની આંખો છે એમાં ઘણા બધા અંગો એવા છે કે જે મૃત્યુ પ્રસ્થાન છે કે જેમાં ચક્ષુદાન આવી શકે। મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જેમની આંતરિક રચના શીખવાની દેહદાન આવી શકે। નમસ્તે, હું સુરત જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની મારી રેન્જની જવાબદારી સાથે સાથે રેડક્રોસ બ્લડ બેંક અને રેડક્રોસ આઇટમ્સમાં અમારી જવાબદારી। આજરોજ શિવ સમર્થ પાર્કમાં રેખાબેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું। એમાં ભલાઈ ફાઉન્ડેશન પણ સાથે જોડાયેલું છે, જે વ્યક્તિઓને ચાંદીનો સિક્કો આપી રહ્યા છે। આજરોજ એક નવી સોપાન કે અમારે રક્તદાન કેમ્પ શરૂ કરીને લોકોને કોઈ મદદ થાય એવી એમના પ્રમુખની ઈચ્છા હતી, જેથી કરીને રેડક્રોસ બ્લડ બેંક દ્વારા અહીંયા એક સેટઅપ ગોઠવવામાં આવ્યું છે। ઘણી મોટી સંખ્યામાં લોકો પોતે રક્તદાન કરવા આવી રહ્યા છે। એમને આજે સ્વતંત્ર પર્વ નિમિત્તે એક એવી ભાવના છે કે શહીદો કે જે લોકો સૈનિકો છે પોતાના લોહીના કે પોતાના જીવના લોકોને આપણા જ્યારે સરહદની રક્ષા કરતા હોય ત્યારે જે લોકોને લોહીની જરૂર છે